નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. નમસ્તે ગુજરાત સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો બેંગલુરુની ઘટના જ્યાં ભારે વરસાદ વરસ્યો ત્યારબાદ દિવાલ પડતા 7 લોકોના મોત થઈ ગયા. ભારે વરસાદથી હોસ્પિટલની દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેમાં 7 લોકોના મોત થયા. 3 બાળકો દુર્ઘટનામાં ઘાયલ થયા. દિવાલ ધરાશાયી થતા લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા. તાત્કાલિક દબાયેલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા. મૃતકોના પરિવારજનોને 5-5 લાખના વળતરની જાહેરાત કરાઈ. દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે, નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. વિપક્ષે વહીવટી બેદરકારી ગણાવી સરકારની ટીકા કરી. જેટલા પણ મૃતકો છે તેમના પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી છે. બેંગલુરુમાં એક મોટી ઘટના સર્જાઈ હતી. અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ ધરાશાયી થતાની સાથે જે કાટમાળ પડ્યો એ કાટમાળ નીચે ત્યાં હાજર લોકો હતા એ દટાઈ ગયા હતા. ઘટના સ્થળના દ્રશ્યો સામે આવ્યા છે. આ ભયાનક તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો. તે દરમિયાન જ અચાનક જ આ દિવાલ ધરાશાયી થઈ હતી અને કોઈ કંઈ સમજે તે પહેલા જ ત્યાં ઉભેલા હાજર લોકો આ કાટમાળની નીચે દટાઈ જવાથી તેમના મોત થઈ ગયા. જો કે 3 બાળકો એવા છે જે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મોતનો આંકડો જે સામે આવ્યો છે તેને લઈ અત્યારે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. 5-7 લોકોના મોત થયા છે, જ્યારે 3 બાળકો નીચે દટાઈ જવાને કારણે ઇજાગ્રસ્ત થયા.